આદિપુર જીઆઈડીસીના દબાણના મુદ્દે આજે લખન ધુવાએ કમિશનરને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ કમિશનરે હકારાત્મક પ્રતિભાવ આપ્યો. આદિપુરના જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાના અંદાજે 700 જેટલા પરિવારોને 7 દિવસની મનપાએ નોટિસ ફટકારી હતી. આ નોટિસથી સેંકડો પરિવારોને રસ્તા પર આવી જવાનો ભય બેસી જતા બહુજન આર્મીના લખન ધુવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં આજ રોજ લોકો મનપા કચેરીએ દોડી આવ્યા હતા. લખન ધુવાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી કે ગરીબોને બેઘર કરવાને બદલે વચગાળાનો યોગ્ય રસ્તો કાઢવામાં આવે. ત્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજયકુમાર રામાનુજના સંતોષકારક જવાબથી મામલો થાળે પડ્યો હતો અને રહેવાસીઓએ કાયદા પ્રમાણે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની સહેમતિ આપી હતી. હું રામાનુજ સંજયકુમાર તુલસીદાસ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મહાનગરપાલિકા. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરને સ્વચ્છ, સ્વચ્છતા, સુંદર અને દબાણ મુક્ત શહેર બનાવવા માટેની જે કાર્યવાહી શરૂ છે અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ માટે જુદા જુદા વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં લગભગ 2000 કરતાં પણ વધુ દબાણો દૂર કરી નાખ્યા છે અને જ્યાં જ્યાં દબાણો દૂર કરીએ છીએ ત્યાં ત્યાં પાછા વિકાસના કામોનું પણ આયોજન કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એની પણ તકેદારી રાખવામાં આવે છે. અને આ માટે આપણા કમિશનર માનનીય ગુરવાની સાહેબ છે એ સતત દેખરેખ અને સલાહ સૂચનો માર્ગદર્શન આપતા રહે છે. એટલે ગાંધીધામ આજે જે વિસ્તારમાં જે દબાણોની સમસ્યા છે એ તમે જોઈ રહ્યા છો, હળવી થઈ રહી છે. અને મોટો એક સારા આશ્ચર્યજનક બાબત એ છે કે નાગરિકો પોતે સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો છે એ ખાલી કરી આપતા હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરવાનું કે એવું કોઈ થતું નથી. અને લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને ગાંધીધામને નયા ગાંધીધામ જોવા માટે તત્પર બની રહ્યા છે. અને તે માટે ગાંધીધામ મહાનગરપાલિકા અવિરત પ્રયત્ન ચાલુ કરી રહ્યા છે અને આ અમારી ઝુંબેશ છે એ સતત ચાલુ રહેવાની છે. એટલે હું લોકોને પણ અપીલ કરું છું કે નોટિસ આપી હોય તેવા લોકો પણ સ્વૈચ્છિક પોતાનું દબાણ દૂર કરે અને જ્યારે જરૂર પડે ત્યાં અમારો સાથ સહકાર લે. અને 100% સાથે છીએ અને આપણે ગાંધીધામને નયા ગાંધીધામ તરીકે ડેવલપ કરવા માટે કટિબદ્ધ છીએ. તો સાહેબ, આદિપુર સ્લમ એરિયાનો જે પ્રશ્ન છે તે વિશે આપ શું કહેશો? જે પણ અત્યારે અમે કહીએ છીએ કે સ્લમ વિસ્તાર જે રસ્તા પૈકી કે વિકાસના કામોમાં જે નડતરરૂપ છે કે જ્યાં આપણે એ લોકોને દૂર કરવા જરૂરી છે તે તમામ વિસ્તારોને આપણે આવરી લઈએ છીએ. અને જ્યાં જ્યાં ઓલું થાય કે જ્યાં ટૂંક સમયમાં તમે જોશો કે જ્યાં વિકાસનું કોઈ ને કોઈ કામ જોવા મળશે તમને. સારી એવી ચર્ચા રહી અને સાહેબને વાત કરી છે અને સાહેબે બાંયધરી પણ આપી છે કે મકાન કોઈને ખાલી નહીં કરાવીએ, પણ વિકાસ જે રોડ બને છે ત્યાં કને વિકાસ કરવાનું જે અડચણરૂપ આવશે એ થોડીક જગ્યા 40 ફૂટથી 80 ફૂટ જે જગ્યા છે એ તોડવામાં આવશે. તો એમાં પણ તમામ લોકોએ કોઓપરેટ કર્યું છે. અને આ ગરીબ માણસો એટલે સુધી કીધું છે કે તમે પોલીસને ન બોલાવજો, અમે પોતે ખાલી કરી લઈશું.